ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુલિસ્તા ગ્રાઉન્ડમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના યોજનાર વાઇબ્રન્ટ સમિટના મેસેજ સમગ્ર લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી મેરેથોન યોજાયો હતો। મેરેથોનમાં ત્રિરંગાના 3 કલરના ટી શર્ટ પહેરી 5000 લોકો મેરેથોનમાં જોડાયા હતા। તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ગુલિસ્તા ગ્રાઉન્ડમાં આ મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેમાં વાઇબ્રન્ટ સમિટના મેસેજ પહોંચાડવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5000 લોકો મેરેથોનમાં જોડાયા હતા। મુખ્ય ઉદ્દેશથી આપણે શરૂઆત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સન 2004થી દર 2 વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહ્યા છે। 2024માં 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યું છે, જેમાં લાખો કરોડો રૂપિયાના MOUના ઇન્વેસ્ટમેન્ટ માટેના ગુજરાત સરકાર અને અલગ અલગ પાર્ટનર કન્ટ્રીઝ દ્વારા કરવામાં આવનાર છે। તો એ વાઇબ્રન્ટ ગુજરાતના મેસેજ સમગ્ર રાજ્યમાં પહોંચે, ખાસ કરીને મહાનગરોમાં। તે અંતર્ગત આજે આ પ્રી વાઇબ્રન્ટ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતનો મેસેજ આપતી એક આ મેરેથોન દોડ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ આયોજિત કરવામાં આવી છે। આ દોડ મુખ્ય ઉદ્દેશ્ય 20 કિલોમીટર રાખવાનો હતો, કારણ કે 20 વર્ષ આપણે વાઇબ્રન્ટ ગુજરાતને પૂર્ણ થવા જઈ રહ્યા છે, પરંતુ 20 કિલોમીટર એ થોડું અંતર લાંબુ હોય, દરેક નાગરિકો 20 કિલોમીટરમાં ભાગ ના લઈ શકે, તેટલા માટે આપણે બીજા 2 સેગમેન્ટ પણ રાખ્યા છે, 3 કિલોમીટર અને 7 કિલોમીટર। આપણે એના માટે એક ડ્રેસ કોડ રાખ્યો છે કે 3 કિલોમીટર દોડતા હોય એના માટે વ્હાઇટ ટી શર્ટ, 7 કિલોમીટર દોડતા હોય એના માટે ગ્રીન ટી શર્ટ અને 20 કિલોમીટર દોડતા હોય એના માટે કેસરી કલરનું ટી શર્ટ આપણે રાખ્યું છે।